નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર લાઠીથી. લાઠી તાલુકાના કાચરડી ગામ માટે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના સતત પ્રયત્નો, રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી રજૂઆતો અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે કાચરડી ગામ ખાતે નવી માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી છે. ગામ તેમજ આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને અત્યાર સુધી માધ્યમિક શિક્ષણ માટે અન્ય ગામો કે શહેરોમાં જવું પડતું હતું, જેના કારણે અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે નવી માધ્યમિક શાળાની મંજૂરી મળતા વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારમાં જ ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનશે. ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનો પાયો છે અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક તકો મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. કાચરડી ગામ માટે નવી માધ્યમિક શાળાની મંજૂરી એ શિક્ષણના વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે, જેનાથી આવનારા સમયમાં અનેક વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. આ નિર્ણયને લઈને કાચરડી ગામના ગ્રામજનો, વાલીઓ, યુવાનો અને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગ્રામજનોને રાજ્ય સરકાર તથા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. નવી માધ્યમિક શાળાની શરૂઆતથી માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારના સામાજિક અને શૈક્ષણિક વિકાસને નવી દિશા મળશે. વિદ્યાર્થીઓને નજીકમાં શિક્ષણની સુવિધા મળવાથી અભ્યાસ પ્રત્યેનો રસ વધશે અને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માટે વધુ પ્રોત્સાહન મળશે. કાચરડી ગામ માટે મળેલી આ ભેટ શિક્ષણ ક્ષેત્રે વિકાસની નવી શરૂઆત સાબિત થશે અને ગામના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.